हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर रણુજાવાળા। सनातन धर्म की जय हो मित्रों। રાજસ્થાનમાં રામદેવરા રણુજા જે છે અત્યારે બાબા રામદેવજી પીરનો ખૂબ મહિમા છે મિત્રો। અને રામાપીર જે દિવસે જે વખતે એમને જન્મ લીધો અને બાળક સ્વરૂપે એ રણુજામાં મોટા થઈ રહ્યા છે અને લીલા કરી રહ્યા છે। અને ગામ રણુજામાં રામદેવ અને વિરમદેવ બંને ભાઈ મોટા થઈ રહ્યા છે મિત્રો। અને એમને ઘોડાવાળા ભગવાન કહેવાય છે અને ઘોડાવાળા ભગવાન છે મિત્રો। તો એમને બચપનથી ઘોડાનો બહુ શોખ હતો મિત્રો। નાના હોય છે રામદેવ પીર અને એમને ઘોડા પર બેસવાની ઈચ્છા થાય છે તો એ માતા મિનરદેને કહે છે પિતાજીને અજમલજીને કે મારે ઘોડો લાવવો છે, ઘોડો। તો બાળક છે, સાવ નાના છે, હજુ 5-7 વર્ષના, અને ઘોડાની ઈચ્છા કરે છે। તો અજમલજી અને માતા મિનરદે મોટા ઘોડા ઉપર તો કેવી રીતે બેસાય, પણ એમને ઈચ્છા પૂરી કરવા માટે એમને કપડાનો ઘોડો બનાવી આપવાનું નક્કી કરે છે। તો કપડાનો ઘોડો બનાવવા માટે એ ત્યાં દરજી હોય છે એને જઈને મળે છે અને કહે છે કે અમારે રામદેવને ઘોડો જોઈએ છે, ઘોડા પર બેસવું છે, તમે એક કપડાનો સરસ ઘોડો બનાવી આપો। દરજી કે સારું, બનાવી આપીશ, તમે કપડાં લાવી આપો સારા। તો પછી લીલા પીળા કપડાં અજમલજી મંગાવે છે અને દરજીને ત્યાં મોકલાવે છે ઘોડો બનાવવા માટે। તો દરજીને કપડાં આપવામાં આવે છે તો મિત્રો લાલચ છે ને ગમે તેવા માણસને ત્યારે લાલચ થઈ જાય મિત્રો। કોઈક જ માણસ છે કે લાલચ એને નહીં થતી। તો દરજીને તો ખબર નથી કે આ ભગવાન છે, બાબા રામદેવ પીર છે। એને તો એમ કે આ રાજમાંથી કપડાં આવે, રજવાડીના કપડાં કેટલા સુંદર હોય મિત્રો। ત્યારે આપણે સાદા હોઈએ તો સારા કપડાં પહેરીએ તો બાબા રામદેવ પીર તો રાજાના કુંવર હતા મિત્રો, અને અજમલજી રાજા હતા। તો બહુ સુંદર કપડાં એમને ઘોડો બનાવવા માટે આપ્યા છે, સરસ ચમકતા કપડાં। તો દરજીને લાલચ થાય છે, એનો જીવ બગડે છે। કપડાં સારા છે તો એમને શું ખબર પડવાની છે, બાળકને ઘોડો બનાવવો છે તો હું બનાવી દઉં છું નાનો। અને એમાંથી સારું એવું કાપડ એ દરજી ઘરે રાખી લે છે મિત્રો, અને ઘોડો બનાવી આપે છે માપનો। તો બાબા રામદેવ પીર તો અંતર્યામી છે, બાળક સ્વરૂપી છે, પણ એ તો પૂરણ પરમાત્મા હતા। તો એમને ખ્યાલ આવી જાય છે કે દરજીએ દગો કર્યો છે આપણી સાથે। તો ભગવાન પાસે માગીને લે તો મિત્રો બધું આપી દે, પણ દગો એમને પસંદ નથી, દગો કોઈને પસંદ નથી હોતો। તો બાબા રામદેવ પીર મનોમન નક્કી કરે છે કે દરજીને આપણે થોડું ભાન તો કરાવવું છે। તો ઘોડો બનાવીને દરજી આપી જાય છે। આપે છે એવો જ બાબા રામદેવ પીર બાળક સ્વરૂપે ઘોડા પર બેસે છે મિત્રો, અને ઘોડા પર બેસે તો ઘોડો થોડો ચાલીને સીધો ઉડવા લાગે છે। શું? કપડાનો ઘોડો ઉડવા લાગે છે। તો બધા જોતા જ રહી જાય છે, માતા મિનરદેવ, પિતા અજમલજી, વિરમદેવ, પછી તો બધા ગામના લોકો। ઘોડો ઉપર ઉડે છે તો બહુ ઉદ્ધાર ઉડી જાય છે મિત્રો। પછી તો બધા ગભરાઈ જાય છે, કેમ કે નાનું છોકરું આપણું જોઈને કપડાનો ઘોડો ઉડી જાય તો શું આપણને કેટલી ચિંતા થાય મિત્રો। અજમલજી અને માતા મિનરને ચિંતા છે, દરજી ઘોડો આપવા આવ્યો છે, તરત એને બોલાવે છે કે અહીંયા બોલાવે, એને શું એવું ઘોડામાં શું નાખ્યું છે, ઘોડો ઉડી ગયો ને મારા મને લઈને ઘોડો ક્યાં ગયો। દરજીને બોલાવે છે, દરજીને પછી અંદરથી ખ્યાલ આવે છે કે મેં આ કાપડ લીધું ને બાબા રામદેવ પીર પડતો આપે છે કે તું ગુનો કબૂલી લેજે। તો અજમલજી એને બોલાવે છે દરજીને કે શું તે ઘોડામાં એવું શું નાખ્યું છે, ઘોડો મારા રામદેવ લઈને ઉડી ગયો છે, બોલ, સજા કરવામાં આવશે તને। તો એ મનોમન બાબા રામદેવ પીરને કગરી પડે છે કે પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ છે, બાબા રામદેવ પીર
તમે જલ્દી પાછા આવો, નહીં તો અજમેરજી મને જેલ ભેગો કરશે અને હું તમારો ગુનો કબૂલ કરું છું. મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને મને લાજ થઈ હતી, તો મેં તમારું કાપડ ચોરી લીધું છે. મને માફ કરો બાબા રામદેવપીર. એવું સમરે છે તો પછી બાબા રામદેવપીર ઘોડો લઈને નીચે આવે છે મિત્રો. દરજી એમને પગે પડી જાય છે ને માફી માગે છે. એટલા માટે ગાયું છે ને, દરજીડાને પરચો હાલે બાબા, કપડાનો ઘોડલો ઉડાડો જીએ, ઘણી ઘણી ખમ્મા બાબા રામદેવ પીરને. એવા શ્રી બાબા રામદેવ પીર છે મિત્રો. અત્યારે પણ એમના પરચા હાજરા હાજર છે મિત્રો. માને એને દર્શન બી આપે છે અને કામ બી કરે છે, આપણા મનોકામના પૂર્ણ કરે છે સૌને. તો આ સાથે જય શ્રી બાબા રામદેવ પીર રણુજાવાળા. સનાતન ધર્મ કી જય હો મિત્રો.